નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવા જવું છે ઓપરેશન સિંદૂર 2.0 ની જે એક શરૂઆત ગઈકાલે જોવા મળી. પહલગામ આતંકવાદી હુમલો જે શરૂ થયો અને ત્યારબાદ જે ત્યાં પણ એમ કહેવાય ને કે જે આતંકવાદીઓ દ્વારા જે ક્રૂરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી, ત્યારબાદ ભારતે બદલો લેવાનું વિચાર્યું. 15 જ દિવસમાં ઓપરેશન સિંદૂર શરૂ થઈ ગયું અને ક્યાંક જે 9 જેટલી જગ્યાઓ હતી જેમાં મિસાઇલ એટેક, એર સ્ટ્રાઇક અને બીજી બાજુ એમ કહેવાય ને કે ડ્રોન એટેક પણ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ક્યાંક પાકિસ્તાને પણ ગઈકાલે એ જ પરિસ્થિતિ શરૂ કરી અને એ પરિસ્થિતિમાં સામે જવાબ આપ્યો કે જેમાં ભારતે તમામ જે પાકિસ્તાનના જે નાપાક હરકતો હતી તેને નિષ્ફળ કરી બતાવી. બાડમેરમાં જે ડ્રોનથી જે એક એટેક કરવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ પઠાણકોટમાં, ત્યારબાદ LOC ઉપર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જે આખી પરિસ્થિતિ સર્જાઈ હતી ને તેની ઉપરથી પણ ક્યાંક જોવા મળી રહ્યું છે કે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો હોય તે પરિસ્થિતિ છે. ત્યારબાદ એક એવા સમાચાર પણ મળ્યા કે કરાચી એરપોર્ટ ઉપર તુર્કીએ મોકલેલું ફાઇટર જેટ કે પછી વિમાન, એ બંનેમાંથી કોઈ એક વસ્તુ ત્યાં પહોંચી છે. તેમાં શું છે તેની કોઈ હજુ સુધી ઇન્ફોર્મેશન સામે આવી નથી. ક્યાંક એવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે કે તુર્કીએ ઇનડાયરેક્ટલી નહીં પરંતુ ડિરેક્ટલી હેલ્પ કરી છે પાકિસ્તાનને. બીજી બાજુ ચાઇના હજુ સુધી સામે આવ્યું નથી હેલ્પ કરવા માટે. પણ અત્યારના સમયની વાત કરીએ તો પાકિસ્તાને લોન પણ માગી છે એમના જે ફ્રેન્ડલી જે બધી કન્ટ્રીઝ છે તેમની પાસેથી કે અમને હેલ્પ કરો, કારણ કે અમને અત્યારે તો દુશ્મન દેશ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવું તેમના દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું. એટલે હવે સવાલ પણ એ જોવા મળતો હોય છે કે અત્યારની જે આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે, પાકિસ્તાનને પણ ક્યાંક UN દ્વારા જે ચેતવણી આપવામાં આવી, UN પણ કહ્યું કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં તમારે સમજવું બહુ જરૂરી છે, સંયમતાથી પાકિસ્તાન કાર્ય કરે અને ટેરરિઝમને દૂર કરે તેવું UN પણ કહ્યું. USના જે વાઇસ પ્રેસિડેન્ટ છે JD Vance, તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી કે ના, જે પણ પરિસ્થિતિ છે યોગ્ય નથી, પાકિસ્તાને સમજવું જરૂરી છે. અને બીજી બાજુ જે રીતે NSA અજીત ડોભાલ દ્વારા પણ જે અલગ અલગ વિદેશ મંત્રીઓ સાથે વાત કરવામાં આવી, ગઈકાલની વાત કરીએ તો UN સાથે પણ વિદેશ મંત્રી S જયશંકરે પણ વાત કરી હોય તેવી બાબત સામે આવી હતી. S જયશંકરે કહ્યું કે અમે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છીએ, પરંતુ પાકિસ્તાન તેમની અત્યારે જે સિચ્યુએશન છે તેને સૌથી પહેલાં તો સુધારે. આ બધી જે બાબતો જે સામે આવી તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે ભારતે માત્ર અધિકારિક રીતે જવાબ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાન ક્યાંક સમજવા તૈયાર નથી. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જાનવી સોનૈયા કે જેઓ પત્રકાર છે અને ઓમર ગાઝી કે જેઓ વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર જાનવીજી, જે પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે UN પણ સ્ટેટમેન્ટ આપ્યું, US પણ અત્યારે તો જે કહી રહ્યું છે ડિરેક્ટલી કે ભાઈ તમે જે અત્યારે સિચ્યુએશન ક્રિએટ કરી રહ્યા છો એ ખોટી છે, સંયમતાથી કામ કરો તમે. ભારત અને જે પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બનવા માટે ઈરાન પણ અત્યારે તો તૈયાર છે. એટલે કે ક્યાંક વૈશ્વિક સ્તરે અત્યારે પાકિસ્તાન ઘેરાયું તો ગયું છે, પરંતુ ક્યાંક પાકિસ્તાન સમજવા માટે તૈયાર નથી તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને ગઈકાલે જે આખી સિચ્યુએશન થઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. કોઈ બી વોર, કોઈ બી યુદ્ધ ચાલુ રાખવા માટે, ચલાવવા માટે બે અગત્યની વસ્તુ છે. એક તો એ દેશની ઇકોનોમિક સ્ટ્રેન્થ અને બીજું છે ડિપ્લોમેટિક સ્ટ્રેન્થ. ઇકોનોમિક સ્ટ્રેન્થની વાત કરીએ તો પાકિસ્તાનની સરકાર છે એમને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં લોન માટેની માંગણી કરી છે, અને એ બી કેટલું લોન, $1.3 બિલિયન, કારણ કે એ લોકો પાસે ઇકોનોમિક સ્ટ્રેન્થ નથી. એ લોકોનું જે ઓલરેડી નુકસાન થયું છે કે દેશની સ્થિતિ એ રીતની છે કે એક વોર કન્ટિન્યુ કરવા માટે જે આર્થિક સપોર્ટ જોઈએ એ કન્ટ્રી પાસે નથી. સેકન્ડ ઇઝ ડિપ્લોમેટિક સ્ટ્રેન્થ. ડિપ્લોમેટિક સ્ટ્રેન્થમાં હું કોટ કરીશ પાકિસ્તાનના જર્નલિસ્ટને, જેમને ઓબ્વિયસલી બધાની સામે કોમેન્ટ કર્યું છે, નજામ સેથી કરીને એમનું નામ છે, કે પાકિસ્તાનના જે ડિપ્લોમેટ છે કે એમની જે ડિપ્લોમેટિક સ્ટ્રેન્થ છે એ એટલી સ્ટ્રોંગ નથી કે અત્યારે ડિપ્લોમસીમાં પણ ઇન્ડિયા જોડે લડી શકે. અત્યારે ડિપ્લોમેટિકલી જેવી પાકિસ્તાનની હાલત છે એમાં હું અત્યારે જોઉં તો મેજર 3 કન્ટ્રીઝ છે કે જે અત્યારે મને પાકિસ્તાનની સાઈડ ડેફિનેટલી દેખાય છે. આપણે તુર્કીની વાત કરી કે તુર્કી અને પાકિસ્તાનનું જે ઇકોનોમિક ઓર ટ્રેડ રિલેશન્સ છે એનું આપણે ઇમ્પેક્ટ જ્યારે ટેરર એટેક થયું ત્યારે પણ જોવા મળ્યું કે તુર્કીનું જે સ્ટેટમેન્ટ હતું એમાં દે આર ફેવરિંગ પાકિસ્તાન ઇન્સ્ટેડ ઓફ ઇન્ડિયા, કે જ્યાં 26 ટુરિસ્ટની મોત થઈ હતી.
સેકન્ડ કન્ટ્રી ઇઝ અઝરબાઈજાનનું બી આઈ મીન નેશનલ સ્ટેટમેન્ટ તમે જુઓ તો દે આર ફેવરિંગ પાકિસ્તાન ટુ સમ એક્સટેન્ટ. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ચાઇના, બીકોઝ અત્યારે પાકિસ્તાન પાસે જે ઇક્વિપમેન્ટ છે, પાકિસ્તાન પાસે જે મિસાઇલ છે, ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે, એ મોસ્ટલી ચાઇના તરફથી લીધા છે. આપણે પાકિસ્તાનને જે એક દેશ રીતે જે રીતે સમજીએ છીએ એ લોન ટુ લોન જીવીએ છે, વેધર ઇટ ઇઝ ચાઇના અત્યારે કે પહેલા યુએસએ નો સપોર્ટ હતો. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે ઇકોનોમિક અને ડિપ્લોમેટિક સ્ટ્રેન્થ હોવી જોઈએ એની બહુ મેજર અત્યારે અછત છે આ કન્ટ્રીમાં. પણ આપણે આપણા ઓડિયન્સને પણ સમજવાની જરૂર છે કે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનની જે સિચ્યુએશન છે એ આપણે કમ્પેર રશિયા કે યુક્રેન કે ઇઝરાયલ ગાઝા જોડે ના કરવી જોઈએ, કારણ કે અહીંયા બે ન્યુક્લિયર પાવર્સ છે અલ્ટિમેટલી. એટલે જે બી આગળ એસ્કેલેટ કોઈ બી દેશ કરે તો એમાં નુકસાન બંનેનું છે अल्टीमेटली. कल जो भी सिचुएशन हुई सब लोगों को यही लगता है कि नहीं, पाकिस्तान ने शुरुआत की है, भारत सिर्फ और सिर्फ आधिकारिक तौर से वो जवाब ही दे रहे हैं. आपको क्या लगता है कल की जो पूरी सिचुएशन क्रिएट हुई उसके ऊपर से? देखिए, शुरुआत जो हुई थी वो पाकिस्तान की तरफ से हुई थी. वो पहलगाम अटैक उन्हें नहीं करना चाहिए था. उन्होंने गलत तरीके से गलत टाइम पर कंट्री में ऑन द इंडियन सॉइल इनोसेंट सिविलियंस ओनली फॉर बीइंग हिंदू, दैट वाज देयर ओनली फॉल्ट, दैट दे वर हिंदूज एंड दे वर एट द रॉन्ग place. So that was a very major escalation. That is where the escalation started basically. So the blame cannot go on India for these air strikes. और अगर एयर स्ट्राइक्स की भी हम बात करें, these are very targeted, precise strikes only on the terror camps. और ये किसी से ढकी छुपी बात नहीं है. The whole world media knows about it. The Western media is fact checking Pakistan's defense minister. They are fact checking Pakistan's Twitter accounts who are saying there were no terror camps in Pakistan, which is actually a blatant lie. ये 25-30 टेरर कैंप्स की हमारे पास सूची थी, हमारे पास लिस्ट थी. उनमें से 9 को टारगेट किया गया और बहुत भरपूर कार्रवाई की गई. दीज वर द प्लेसेस जहां से 26/11 जैसे अटैक प्लान हुए, जहां से 2001 जैसे पार्लियामेंट अटैक्स प्लान हुए. उसके अलावा 10, 20, 15 बॉम्ब ब्लास्ट जो है ऑल ओवर इंडिया जो है वो किए गए हैं. सो दिस वाज एक्सट्रीमली इंपॉर्टेंट टू कट द जुगुलर वीन ऑफ पाकिस्तान टेरर नेटवर्क. अनदर प्रॉब्लम, पीपल आर सेइंग दैट व्हाई आर यू गोइंग अगेंस्ट द पाकिस्तानी स्टेट? अगर टेरर कैंप्स कर रहे थे तो यू शुड हैव टारगेटेड देम. बट द प्रॉब्लम इज देयर इज हार्डली एनी डिस्टिंक्शन बिटवीन द पाकिस्तानी स्टेट एंड द टेरर कैंप्स. देयर इज अ वेरी क्लियर नेक्सस बिटवीन द टू. And you can see in the funeral prayers, Haris Rauf is leading the prayers, who is again a UN designated terrorist. और उसके पीछे खड़े हैं ISI के लोग, पाकिस्तानी आर्म्ड फोर्सेस के. So it is very difficult for India to distinguish के who is the non-state actor and who is the state-sponsored terrorism. It's basically the same thing. So I think this escalation could have ended with the air strikes. It could have been tit for tat. You did the Pahalgam, okay. If you are not involved in this, if Pakistan is not involved in this, हमने एयर स्ट्राइक्स किया, टेरर कैंप्स को तबाह कर दिया, बात खत्म हो गई. बट देन आफ्टर दैट they escalated it to the point that it has come to this. There are missiles, and अभी हम बात कर रहे थे, जानवी जी ने भी बोला कि एक होती है इकोनॉमिक स्ट्रेंथ, एक होती है डिप्लोमेटिक स्ट्रेंथ. So we are seeing Pakistan is no match for India's military strength. It is no match for India's economic strength, and obviously diplomatically it is also isolated. उसके बारे में भी I think आगे बात करेंगे. તન્વીજી, એક બાજુ ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, પાકિસ્તાન ક્યાંક એમ કહેવાય કે ગભરાઈ તો ગયું છે, કારણ કે એમણે જે પ્રમાણે ડ્રોન એટેક શરૂ કર્યો સૌથી પહેલાં, આઈ થિંક બાડમેરમાં જે શરૂઆત કરી, ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં જે પરિસ્થિતિ થઈ, ત્યારબાદ પઠાણકોટમાં પણ તેમના દ્વારા જે એટેક કરવામાં આવ્યો, એ જે એટેકની જે શરૂઆત થઈ તેની સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. એ ક્યાંક બ્લાસ્ટ થાય તેની પહેલાં જ તેને તરત તો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા, તે પરિસ્થિતિ પણ જોવા મળી. અને ત્યારબાદ જે પ્રમાણે એટેક જોવા મળ્યા છે, એ પછી ડ્રોન એટેક હોય કે પછી ફાઇટર જેટથી એટેક હોય કે પછી INS વિક્રાંત કેમ ના હોય. INS વિક્રાંત કે જેનો ઉપયોગ 1971 એટલે કે 1971 પછી ફર્સ્ટ ટાઈમ એ ઇન્ડિયાએ પાકિસ્તાન માટે ક્યાંક કર્યો હોય તે પરિસ્થિતિ સામે આવી છે. એટલે કે ક્યાંક એમ કહી શકાય આપણે કે ના, ભારત પૂરેપૂરું રેડી છે. જો સામેથી કોઈ પણ પ્રકારની એમ કે કાંકરી ચાળો પણ ક્યાંક થયો તો પણ સામે મિસાઇલ છોડવા માટે અત્યારે તો તૈયાર છે, તે પરિસ્થિતિ જોવા મળી હતી. અને જાનવીજી, એક બાબત એ પણ કે રશિયા સાથેની જે દોસ્તી છે તે અત્યારે ક્યાંક ઘણી કામ આવી, કારણ કે જે પ્રમાણે ગઈકાલની વાત કરીએ તો S-400 મિસાઇલ્સનો જે ઉપયોગ કરવામાં આવ્યો તે ક્યાંક ઘણો મહત્વનો પણ સાબિત થયો. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો?
આપણે જ્યારે રશિયન મિસાઇલ્સની રશિયનના ઇક્વિપમેન્ટની વાત કરી તો ઇન્ડિયા અને રશિયાની તમે હિસ્ટ્રી પર જુઓ તો દે હેવ ઓલવેઝ બીન પાર્ટનર્સ. એ ટાઈમથી કે જ્યારે યુએસએ પાકિસ્તાનને સપોર્ટ કરતો તો એ જાણ્યા પછી પણ કે ત્યાં આખી કહેવાય ને કે ટેરરિઝમની ફેક્ટરી છે છતાં પણ. તો એ બહુ હિસ્ટોરિકલ ટાઈસ છે ઇન્ડિયા અને રશિયાના, જે અત્યારે પણ આપણે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં જોઈ શકીએ છીએ કે હાઉ રશિયા ઇઝ સપોર્ટિંગ ઇન્ડિયા. બીજી વસ્તુ એ છે કે અત્યારે એવું નથી કે ખાલી ઇન્ડિયામાં એવું છે કે ત્યાં ટેરરિઝમ છે અને આપણે ટેરરિઝમ ઉપર અટેક કરીએ છીએ. અત્યારે આપણે હું સાઉદી અરેબિયાનો એક્ઝામ્પલ આપું કે સાઉદી અરેબિયા તો એક મુસ્લિમ દેશ છે, પણ એના ફોરેન મિનિસ્ટર ઇન્ડિયામાં આવ્યા, એ બી એક અનપ્લાન વિઝિટ કરી આપણા ડોક્ટર એસ જયશંકરને મળ્યા, આપણા ફોરેન મિનિસ્ટરને, અને અત્યારની જે સિચ્યુએશન છે એને સમજવાની કોશિશ કરી, ઇન્ડિયાની સાઈડ સમજવાની કોશિશ કરી. એટલે અત્યારે હું એ પણ જોઈ રહી છું કે જે અરબ નેશન્સ છે એમાં પણ એવું નથી કે એવરી વન ઇઝ સાઇડિંગ ટુવર્ડ્સ પાકિસ્તાન. એમાં પણ જે સત્યની સાઈડ છે કે જ્યાં ખબર છે કે ઇન્ડિયા ઇઝ ઓન ડિફેન્સિવ, એ સાઈડ સમજવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ એક પોઝિટિવ વસ્તુ છે. સેકન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે મારો સ્ટેટમેન્ટ નથી, વિનય ક્વાત્રાનો સ્ટેટમેન્ટ છે, હુ ઇઝ લાઈક ઇન્ડિયાઝ એમ્બેસેડર ટુ યુએસએ. એમને યુએસએ ના રિપોર્ટરે પૂછ્યું કે ઇન્ડિયા પાકિસ્તાન પર અટેક કરી રહ્યું છે, ઇન્ડિયા એક હિન્દુ નેશન છે તો શું એ મુસ્લિમ્સ પર અટેક કરી રહ્યું છે? અને મિસ્ટર વિનયનો એક બહુ સરસ જવાબ હતો કે ઇન્ડિયા ઇઝ જસ્ટ અટેકિંગ ટેરરિસ્ટ, ઇન્ડિયા ઇઝ જસ્ટ અગેન્સ્ટ ટેરરિસ્ટ. અને આઈ થિંક આ જે એક સ્ટેટમેન્ટ છે એ ઇન્ડિયાનો અત્યારે સ્ટેન્ડ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરે છે. અને ઓવરઓલ પણ જોવા જઈએ તો અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટનું જે કમ્યુનિકેશન છે ડિપ્લોમેટિકલી ઓર અધર બીજા નેશન્સ જોડે જે ડિપ્લોમસીમાં બીજી એક લાઇન કમ્યુનિકેટ થઈ રહી છે એ જ છે કે આપણે ડિફેન્સ પર છીએ અને આપણે ખાલી ટેરરિસ્ટ ઉપર અટેક કરીએ છીએ, વિચ ઇઝ અ વેરી રિસ્પોન્સિબલ કમ્યુનિકેશન. અને આગળ પણ જે અત્યારે બી આઈ મીન ઓપરેશન સિંધુ 2.0 એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન. અત્યારે બી વી એક્સપેક્ટ સચ रिस्पॉन्सिबल कम्युनिकेशन नॉट जस्ट फ्रॉम इंडिया बट फ्रॉम अदर नेशंस ऑल्सो. उमर जी, जिस तरीके से पाकिस्तान हर वक्त ऐसा कहता है कि नहीं भारत ने शुरुआत की, हम शांति से बैठे थे, हमने कुछ भी नहीं किया, भारत ने शुरुआत की इसलिए हमें जवाब देना पड़ता है. मगर भारत ने कोई शुरुआत नहीं की. पहलगाम का जो अटैक हुआ था उसके बाद भारत ने जवाबी कार्यवाही की और जिस तरीके से सिचुएशन क्रिएट हुई वो पाकिस्तान के ज़रिए शुरू हुई. अभी की हम यूएन की बात करें या फिर यूएस की बात करें, यूएस के विदेश मंत्री ने भी पाकिस्तान के विदेश मंत्री के साथ बात की थी, तब भी उन्होंने यही स्टेटमेंट दिया था कि नहीं भारत ने शुरुआत की है. मगर उस टाइम भी यूएस के विदेश मंत्री ने बोला था कि नहीं भारत ने नहीं शुरुआत की है, आप संयम नहीं दर्शा रहे हो इसलिए ये सब कुछ हो रहा है. मतलब ब्लेम हर वक्त पाकिस्तान दूसरों को देता है, मगर पाकिस्तानी हर जगह पे वो खुद ही एक ब्लेम बन चुका है. और जिस तरीके से पाकिस्तान की बात करें तो भारतीय आर्मी जिस तरीके से सामने से अटैक कर रही है, बलूचिस्तान भी अब सामने आया है, बलूचिस्तान ने पाकिस्तानी आर्म फोर्स के ऊपर भी मिसाइल अटैक किया, ऐसी भी बात सामने आ रही है. ऐसा कह सकते हैं कि अगर हम ग्लोबली बात करें तो ग्लोबली पाकिस्तान को अभी टारगेट ही किया जा रहा है ऐसा. देखिए, अगर इंडिया ने शुरुआत की होती तो पूरा वर्ल्ड मीडिया एंड द मेजर पावर्स वुड नॉट हैव साइडेड विद इंडिया. नो वन इज एज स्टूपिड टू साइड विद समवन हु इज provoking war. Basically, we are seeing not only in the Western media. Abhi we had a very good example by Janvi when she said कि भाई defense minister of US as well as the ambassador they are actually siding with India. Apart from that, Muslim countries, UAE, Saudi Arabia, right? Even OIC, which is actually a very problematic organization, but still they have not come out very strongly in favor of Pakistan because they know that India has the right to defend itself. In fact, Japan's foreign minister recently met S. Jaishankar, and he also reiterated that India has full right to retaliate against Pakistan's unprovoked attack on India. तो अगर इंडिया ने शुरुआत की होती तो ये सारे जो world powers हैं who are actually monitoring the situation very closely, they would not have sided with India at all. So that is another thing. दूसरी बात, this is a very huge diplomatic win for India as well, that we have been successful in isolating Pakistan on the world stage. It has been happening for a long time, especially with respect to Kashmir. Pakistan's narrative on Kashmir is that Kashmir is under oppression, Indian state is doing brutality, Indian army is against the Kashmiri civilians. Now in last 5, 6, 7 years, that narrative has also gone down the drain.
हम देख रहे हैं कि लाल चौक के अंदर भी तिरंगा लहरा रहा है, वहां पे लोग जो हैं वो बाहर निकल रहे हैं, सिनेमा हॉल्स खुल रहे हैं, द लाइफ इज कमिंग बैक, एंड द कश्मीरीज आर अंडरस्टैंडिंग दैट देयर फ्यूचर ओनली लाइज विद इंडिया। उनका कोई भविष्य पाकिस्तान के साथ नहीं है, कोई आजाद कश्मीर का कोई भविष्य नहीं है, कोई उसका फाउंडेशन नहीं है। तो ये बात पाकिस्तान को बर्दाश्त नहीं थी, और उसी वजह से उन्होंने पहलगाम जैसे अटैक्स प्लान किए टू गिव अ मैसेज to the world that India is not safe and Kashmir is not safe. But I should reiterate it that the message has gone backwards and Pakistan has fallen on its head again. Because with provocations like these, India has successfully retaliated and destroyed the terror camps, and militarily also, and diplomatically as well. જી જાનવીજી આપણે કંઈ કહેવું છે જી? અત્યારે એક વાત એ પણ નોટિસ કરવા જેવી છે કે હા, આપણે યુએસ જોઈએ કે બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝ જોઈએ, એ લોકો કા ન્યુટ્રલ છે ને કા ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે, પણ આપણે ત્યાંનું મીડિયા અને એનું કવરેજ જોઈએ અત્યારે ઓપરેશન સિંદૂરનું કે જે પહેલગામમાં થયું ઇન્સિડન્ટનું, તો એ બહુ બાયસ છે. તમે ન્યુયોર્ક ટાઈમ્સ જુઓ કે તમે ગાર્ડિયન જુઓ કે તમે ઘણા કેનેડાના ન્યૂઝપેપર્સ જુઓ, તો એમાં એક વન સાઇડેડ સ્ટોરી ડેફિનેટલી તમને દેખાય. એમાં તમને એવું દેખાય કે જે પહેલગામમાં થયું એ બસ એક એક્સિડન્ટ હતું, એમાં ના ટેરરિઝમની વાત છે ના પાકિસ્તાનનું મેન્શન છે. એટલે એક જે વેસ્ટર્ન મીડિયાનું બાયસ છે ઇન્ડિયા માટેનું, એ હજી કન્ટિન્યુ રહ્યું છે, અને એટલા માટે જ ઇન્ડિયાથી એવા સ્ટ્રોંગ વોઇસીસ જોઈએ ટુ ડિફેન્ડ અને ટુ ટેલ ધ સ્ટોરી કે એકચ્યુઅલી શું થઈ રહ્યું છે અને શું કામ ઓપરેશન સિંદૂર કરવું પડ્યું. इट्स वेरी इंपॉर्टेंट. बिल्कुल बिल्कुल साची बात है उमर जी. जिस तरीके से अगर हम पाकिस्तान की बात करें तो पाकिस्तान में भारतीय सेना ने भी अटैक किए, बलूचिस्तान ने भी अटैक किया. पाकिस्तान की जो हम कह सकते हैं सामान्य जनता है, वहाँ से इमरान खान के समर्थक भी बाहर आए हैं कि आप लोगों ने जो भी किया है वो गलत किया है, इमरान खान को अभी भी बात करने भेजना चाहिए, ऐसी भी बात देखने को मिली है. आप उसके बारे में भी क्या कहोगे? तो देखिए, पाकिस्तान का एक ट्रेडिशन रहा है कि वहां कोई भी प्राइम मिनिस्टर अपना टर्म पूरा नहीं करता, तो ये एक ट्रेडिशन को आई थिंक पूरा करने का समय आ गया है, और एक नए प्रधानमंत्री हम देखेंगे पाकिस्तान में बहुत जल्द मेरे हिसाब से. हालांकि इट्स वेरी डिफिकल्ट कि आप किसी भी नए कैंडिडेट को सपोर्ट करें इंडिया में बैठ के, क्योंकि एक्चुअली वो घूम फिर के इंडिया पर उनकी पॉलिसी सेम ही रहती है. तो चाहे वो शहबाज शरीफ हो, इमरान खान हो, आई एम नॉट अ ह्यूज फैन ऑफ बोथ ऑफ देम. तो आई डोंट एज अ कमेंटेटर आई डोंट, बट आई थिंक इट्स गोइंग टू हैपन वेरी सून, क्योंकि इमरान खान की एक्चुअली काफी फॉलोइंग है फॉर हालांकि इमरान खान ने बहुत प्रॉब्लमेटिक स्टेटमेंट्स दिए हैं इंडिया को लेकर. उन्होंने ओसामा बिन लादेन को मार्टर बोला था एक बार अपनी एक स्पीच में. तो एज इंडियंस वी कांट बी फैंस ऑफ इमरान खान, बट या इफ देयर इज टर्मोइल इन पाकिस्तान, आई थिंक it's good because Pakistan needs to cease to exist as a country. I think that is the only solution to the problem in this region. बलूचिस्तान की अगर हम बात करें तो कुछ खबरें हैं जिनकी अभी शायद पुष्टि नहीं हो पाई है, लेकिन वहां से भी 2-3 बॉम्ब ब्लास्ट शायद किए गए हैं ऑन द पाकिस्तानी आर्मी. आई थिंक एक की पुष्टि हुई है, बाकी की शायद अभी नहीं हुई है. बट obviously Balochistan, Baloch people have been fighting, the BLA has been fighting for years, for decades, because they were actually annexed illegally by Pakistan. And जिस तरह से वो बलोच को ट्रीट करते हैं वहां पे बहुत सारे, I had written an article on this last month that वहां पे बहुत सारे लोग missing हैं, and women and children are knocking the doors of the establishment that where are our people, but वो गायब कर देते हैं. They just make them disappear, all the Baloch activists. So BLA is actually they are taking advantage of Pakistan's engagement with India on Kashmir border and Punjab border, and I think Baloch are doing. And obviously the INS Vikrant has moved, and INS Vikrant की भी एक history रही है कि जब last time it had moved, so a new country called Bangladesh was created. And now after 50 years, INS Vikrant, I think, is again active. The Indian Navy is again active in Arabian Sea. तो हो सकता है कि बहुत जल्द हमें कुछ बलूचिस्तान जैसा भी देखने को मिले. I think that is very much on the charts. It cannot be ruled out because the Pakistani nationalism is based on two-nation theory. 1 मिनट और लूंगा मैं. आसिम मुनीर ने स्पीच दी पहलगाम अटैक से 4 दिन पहले that Hindus and Muslims are fundamentally different, और टू नेशन थ्योरी हमारी फाउंडेशन है, एंड दैट इज व्हाई वी शुड ऑलवेज बी सेपरेट फ्रॉम हिंदूज. और उसके 4 दिन बाद ये पहलगाम में अटैक होता है, विच वाज एक्चुअली प्लान्ड बाय ISI एंड पाकिस्तान आर्मी. तो उन्हें ये पता था कि इस रीजन में टेंशंस डेवलप होंगी, इंडिया के अंदर रिएक्शन आएगा, एंड
he was also sending a subliminal message to Indian Muslims that you are the foundation of two nation theory, which has been discarded and it has failed. क्योंकि बांग्लादेश का बनना ही अपने आप में टू नेशन थ्योरी को डिस्कार्ड कर देता है, एंड वंस अगेन बलूचिस्तान भी अगर बनता है तो फिर टू नेशन थ्योरी को डिस्कार्ड किया जाएगा. आई थिंक ऑन एवरी फ्रंट पाकिस्तान हैज बीन आइसोलेटेड एंड आई होप वी सी समथिंग कॉल्ड बलूचिस्तान. उमर जी, लगता है कि अभी भी क्रिटिकल सिचुएशन हो सकती है भारत और पाकिस्तान के बीच में, या फिर क्या कहते हैं कि वो अभी भी 1971 वाला होगा कि नहीं, चर्चा करके अभी बात भी शॉर्ट आउट कर देंगे, ऐसा लगता है? नहीं, देखिए, बॉल इज इन पाकिस्तान कोर्ट राइट नाउ, क्योंकि उन्होंने जो करना था उन्होंने किया, उसकी जवाबी कार्रवाई हमने की और बात खत्म हो सकती थी. बट नाउ वट एवर हैपेंस फ्रॉम टुडे ऑनवर्ड्स एंड फ्रॉम यस्टरडे ऑनवर्ड्स, whatever happens, the full blame 100% goes in Pakistan for escalating. And then they can't play the victim, because now you can't play the victim card. If you are provoking a sleeping lion, if you're tickling a sleeping lion, he'll wake you up, he'll wake up and he'll eat you up. तो आप ये गलती ना करें कि you wake up that beast. तो अगर इसके बाद जो कुछ भी होता है वो उसका स्क्वायरली ब्लेम जो है वो पाकिस्तान के ऊपर जाएगा, बिकॉज इंडिया डिड नॉट प्रोवोक इट. सीज फायर का उल्लंघन हमेशा उनकी तरफ से हुआ, सिविलियंस को उन्होंने मारा, टेरर कैंप्स वो स्पॉन्सर कर रहे हैं. समवन शुड आस्क पाकिस्तानी आर्मी एंड मिलिट्री हाउ मेनी टेरर अटैक्स वर प्लान्ड बाय इंडियन स्टेट इन पाकिस्तान व्हिच वर प्रूव्ड. कितने ऐसे यहाँ से सुसाइड बॉम्बर्स गए, कितने यहाँ से टेररिस्ट गए, क्या उनकी सूची वो दे सकते हैं? उसके मुकाबले वहां से कितने लोग आए उसकी लंबी सूची हमारे पास मौजूद है, जो किसी भी आपको एक सिंपल गूगल सर्च से मिल जाएगी. सो देयर इज नो कंपैरिजन बिटवीन द टू. एंड अगर इसके बाद एस्केलेट होता है, वी आर फुल्ली प्रिपेयर्ड. वी आर नॉट वॉर मॉन्गर्स, वी आर नॉट सेलिब्रेटिंग वॉर. Nobody likes war, but it does not mean that we'll keep taking nonsense from across the border. જી બિલકુલ. જાનવીજી, જ્યારે ગ્લોબલી જોવા જઈએ તો ભારતને અને પાકિસ્તાને કયા દેશનો સૌથી વધારે અત્યાર સુધીનો સપોર્ટ જોવા મળી રહ્યો છે? આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ડેફિનેટલી રશિયા હંમેશાથી એક મેજર સપોર્ટ રહ્યો છે, પણ અત્યારે પાકિસ્તાન નું આપણે અઝરબાઈજાન, તુર્કીની વાત કરી કે ચાઇનાની વાત કરી, પણ પાકિસ્તાન ઇઝ ઓલ્સો રીચિંગ ટુ બાંગ્લાદેશ. હમણાં જ મેન્શન કર્યું બાંગ્લાદેશનું, તો I thought કે it is very important to mention, કારણ કે અત્યારે જેટલું બી ન્યૂઝમાં કવરેજ થઈ રહ્યું છે એમાં વી આર મિસિંગ આઉટ કે પાકિસ્તાન ઇઝ અપ્રોચિંગ બાંગ્લાદેશ. અને બાંગ્લાદેશમાં જેમ આપણને ખબર છે કે અત્યારે મોહમ્મદ યુસુફની ઇન્ટરિમ સરકાર છે ત્યાં, અને ત્યાંની જે સરકાર છે એ લોકોને બાંગ્લાદેશને એક સેક્યુલર સ્ટેટથી એક ઇસ્લામિક સ્ટેટ બનાવી દેવો, તો એ પણ વાત ચાલી રહી હતી. ત્યાં ઇલેક્શન્સની વાત ચાલી રહી છે, પણ બાંગ્લાદેશ કેવી રીતે રિસ્પોન્ડ કરશે કે કેવી રીતે સપોર્ટ કરશે, વિચ ઇઝ વેરી હાઈલી લાઇકલી કે અત્યારે જે પાકિસ્તાનની જે લડત છે એમાં પાકિસ્તાનને સપોર્ટ કરે. તો એ ઇન્ડિયા માટે બહુ જોવાનું છે કે એના નેબરિંગ કન્ટ્રીઝ, આજુબાજુના નેબરિંગ કન્ટ્રીઝ છે એ કઈ રીતે સપોર્ટ કરી રહ્યા છે પાકિસ્તાનને. અને અત્યારે એ પણ જોવાનું છે કે એમની લોન પાસ થઈ રહી છે કે નહીં, કારણ કે આપણને ખબર છે કે વર્ષોથી અમેરિકાએ પાકિસ્તાનને ફિનાન્શિયલી સપોર્ટ કર્યું છે, ઇકોનોમિક સપોર્ટ કર્યો છે, એની મિલિટરીને ફંડ કર્યા છે, એમના જે ફાઇટર જેટ્સ છે એની સર્વિસ કરવા માટે પણ એમને પૈસા અમેરિકાથી આપે છે. અને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે થોડા મહિના પહેલા જ ફાઇટર જેટ્સની સર્વિસ માટેનું જે અમાઉન્ટ હતું એ ક્લિયર કર્યું હતું પાકિસ્તાન માટે. એમને સ્ટેટમેન્ટ બી આપ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટેટમેન્ટ આપ્યું કે મારા અમેરિકાના રિલેશન્સ પાકિસ્તાન જોડે પણ સારા છે અને ઇન્ડિયા જોડે પણ સારા છે. ઇટ ઇઝ નન ઓફ આર બિઝનેસ કે હવે આ વોરમાં આગળ શું થઈ રહ્યું છે. તો ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે હવે ફિનાન્શિયલ સપોર્ટ કેટલો મળશે પાકિસ્તાનને. અને પાકિસ્તાનને જે મેજર લોન ચાઇનાથી મળે છે, એટલે આપણે હમણાં જ ડિસ્કસ થયું હતું કે ડોક્ટર એસ જયશંકરે ઓલરેડી ચાઇનાના જે ફોરેન મિનિસ્ટર છે એને કમ્યુનિકેટ કર્યું કે અત્યારે જો ઇન્ડિયા અને પાકિસ્તાનનું કોઈ પણ વસ્તુ એસ્કેલેટ થશે તો ઇન્ડિયા ઇઝ રેડી ઇકોનોમિકલી એન્ડ ઇન્ડિયા ઇઝ રેડી વિથ ઇટ્સ મિલિટરી ફોર્સ ઓલ્સો. કારણ કે પાકિસ્તાનને જ્યાંથી મેજર સપોર્ટ મળતો હોય એમને લાઈક હેડ ઓફિસમાં જ કમ્યુનિકેટ કરી દેવું, it makes for a better decision. એટલે લેટ્સ સી કે અત્યારે ચાઇના કઈ રીતે સપોર્ટ કરે છે ઇકોનોમિકલી, ફિનાન્શિયલી ઓર મિલિટરી વાઇઝ. અને એના ઉપરથી જ આઈ થિંક ફ્યુચરના જે ઇન્ડિયાના ડિપ્લોમેટિક રિલેશન્સ છે આ દેશો જોડે અને સ્પેશિયલી નેબરિંગ કન્ટ્રીઝ જોડે, આઈ થિંક એ વધારે ક્લિયરલી ડિફાઇન થશે. બિલકુલ બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને આગામી સમયમાં હવે વળતો જવાબ ભારતીય સેના દ્વારા કેવી રીતે આપવામાં આવે છે. તેની સાથે જાનવીજી અને ઉમરજી, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.